નમસ્તે દર્શક મિત્રો, દલિત સાહિત્ય સર્જક શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. દલિત સાહિત્ય સર્જક સંવાદ આ શ્રેણી એ વિશે આપણે વાત કરતા રહ્યા છીએ. સર્જક વિશેની જ્યારે વાત આવે છે ત્યારે સર્જક એ આખરે તો સમાજનું મુખ છે. એટલે સામાજિક નિસ્બત વિનાની પ્રગતિનું બહુ મૂલ્ય નથી. સામાજિક પરિવર્તનની દિશામાં સમાજ ગતિશીલ રહે તે આવશ્યક છે. દલિત સર્જક એ સમાજની વ્યથા વેદનાનો સ્વાનુભવી છે. દલિતોના રોજિંદા જીવનના તાણાવાળામાંથી ઉપજતા દલિત સાહિત્યમાં મહેનતકશ દલિત પ્રજાજીવનના ધબકાર સંભળાય છે. એમની પેઢી દર પેઢીની પરંપરાઓ, કુરિવાજો, રૂઢિઓ, પ્રણાલિકાઓ, રીતભાતો અને જીવનનાળના મૂલ્યવાન ચિત્રાંકનો પણ તેમાંથી પ્રાપ્ત થાય છે. દલિત સર્જકો એમના પૂર્વજોના દટાયેલા ભૂતકાળને કોચલામાંથી બહાર કાઢી જ્ઞાતિની, વર્ગની અલગ અલગ બોલાતી બોલીમાં આલેખી એમના ધૂળ ધોયા જીવનને આલેખે છે. એમની વાણી, વેણ, લઢણ, લહેકા, તળ ભાષાની સરળતા, સહજતા, કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે આસ્વાદ્ય બની રહે છે. આવા સર્જકો વિશેની શ્રેણી લઈને જ્યારે આપણે આવ્યા છે ત્યારે આ શ્રેણીમાં આજે આપણે એક એવા દલિત સાહિત્ય સર્જકના પરિચય વિશે વાત કરવાના છે, એમની સાથે વાર્તાલાપ કરવાના છે. આ શ્રેણીમાં આપણે જેમના વિશે વાર્તાલાપ કરવાના છે એમની આપણે મુલાકાત લઈએ. આપણી વચ્ચે નરેન્દ્રભાઈ વેગડા ઉપસ્થિત છે. આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. નરેન્દ્રભાઈ, સામાન્ય રીતે એક સર્જક વિશેનો પરિચય લેવાનો હોય અને અવારનવાર દલિત સાહિત્ય ગોષ્ઠી થતી હોય, પરિસંવાદ થતા હોય, કવિ સંમેલનો થતા હોય, તો એમાં આપની ઉપસ્થિતિ હોય, બીજા સાહિત્ય રસિકો હોય, ભાવકો હોય, વાચકો હોય, એટલે ચોક્કસ આપના પરિચયનો ખ્યાલ લગભગ મોટા ભાગે બધાને હોય. પરંતુ આ શ્રેણીનો ઉપક્રમ આપણે એવો રાખ્યો છે કે આપનો પરિચય આપનો જાતે જ મળવો જોઈએ. તો આપના વતન વિશે, જન્મ વિશે અને અભ્યાસ વિશે આપણા દર્શક મિત્રોને માહિતી આપશો? મારો જન્મ 6 નવેમ્બર 1964માં અને મારું જે વતનનું ગામ છે સાવરકુંડલા, પહેલાં ભાવનગર જિલ્લામાં હતું, હવે અત્યારે અમરેલી જિલ્લામાં આવી ગયું. ત્યાં સાવરકુંડલામાં મારો જન્મ થયેલો અને મારો અભ્યાસ, મારા ફાધર રેલવેમાં હતા, મારા પિતાજી, અને એ જુનાગઢ એમની ટ્રાન્સફર થયેલી, એટલે જુનાગઢ અમે લોકો ત્યારથી અમે રહેતા હતા અને મારો અભ્યાસ જુનાગઢમાં જ થયો. વચ્ચે 1-2 વર્ષ હું સાવરકુંડલા મારા નાનાને ઘેરે ત્યાં અભ્યાસ માટે ગયેલો, પણ એ પછી જુનાગઢમાં મારું પ્રાથમિક શિક્ષણ, હાઈસ્કૂલનું શિક્ષણ અને કોલેજનું શિક્ષણ મેં BCom અને LLB સુધી અભ્યાસ કરેલો છે. યાને કે સૌરાષ્ટ્રમાં આપનો ઉછેર અને અભ્યાસ. સોરઠ ધરા જગ જૂની, ગઢ જૂનો ગિરનાર, હાવજડા હેજણ પીવે એના નમણાય નરને નાર, એવી ભૂમિમાં આપનો ઉછેર થયો, એવી ભૂમિમાં આપનું પ્રાથમિક શિક્ષણ પણ થયું. તો એ ઉછેર દરમિયાન, શિક્ષણ દરમિયાન આપને દલિત હોવાનો કોઈ અહેસાસ થયેલો અથવા તો આપનું કોઈ સ્વમાન ઘવાયું હોય એવા કોઈ પ્રસંગ બન્યા ખરા? રેલવે કોલોનીમાં રહેતા હતા. એના પહેલાં હું નાનો હતો ત્યારે સાવરકુંડલા મારા નાનાને ઘેરે જતો હતો, અભ્યાસમાં જ લાગ્યો પહેલાં. તો મારા નાના એ વખતે એ જમાનામાં સ્કૂલમાં આચાર્ય હતા અને મારા નાના સાથે સવાર સાંજ અમે બજારમાં નીકળતા, એટલે એમનું ગામમાં ખૂબ માન હતું. બધા માણસો એમને જે સામે મળે, સાહેબ નમસ્તે, સાહેબ નમસ્તે કરે. અને મારી આંગળી પકડેલી હોય મારા નાનાએ, એટલે નમસ્તે કરવા માટે હાથ આમ આંગળી સાથે ઊંચો કરે, મને ગમે નહીં. અને એવી રીતે માણસો મળતા હોય. એમાં ઘણા માણસો
હાથ મિલાવતા હોય, ઘણા દૂરથી નાનાને નમસ્તે કરતા હોય. એમાં ઘણી વખત ખેડૂતો પણ મળતા, એના મેલા ઘેલા કપડાં હોય, પણ આમ નાના સાથે થોડુંક અંતરાલથી એ વર્તન વ્યવહાર કરે. એટલે હું નાનાને પૂછતો કે આ લોકો કેમ નાના બીજા તો બધા આપણા ઘણા મળે છે તો તમારી સાથે હાથ મિલાવીને રામ રામ કરે છે, જ્યારે આ માણસ તમારી સાથે એટલો મેલો ગેલો છે એટલે તમને દૂરથી રામ રામ કરે છે કે આમ નમસ્તે કરે છે, કે એનું કારણ શું? ત્યારે નાના આ વસ્તુ મને સમજાવતા કે આપણે અછૂત છીએ, આપણા ખાસ જ્ઞાતિમાં આપણો જન્મ થયેલો છે, એટલે આ લોકો આપણાથી આવી રીતે આભડછેટ રાખે, આપણે એમને અડવાનો પ્રયાસ નહીં કરવાનો, એ લોકોને ગમશે નહીં. એટલે ત્યારથી એ વાત મારા મગજમાં ઘૂંટાતી હતી. પછી હું જુનાગઢ ફાધરની નોકરીના હિસાબે જુનાગઢ આવી ગયો. ત્યાં રેલવેમાં રહેતા હતા. રેલવે કોલોનીની અંદર બધા વર્ગના લોકો હતા, હિન્દુઓ પણ હતા અને મુસલમાનો હતા. હિન્દુઓની બધી જાતિઓ હતી અને મુસલમાનો પણ હતા. તો જે ઉપલી જાતિના જે લોકો હતા એ મુસ્લિમ સમાજના લોકો સાથે એને ઘેરે જતા આવતા, એની સાથે બધા ઘરોબા અને બધા રાખતા, પણ અમારા કુટુંબ સાથે એ લોકો વ્યવહાર ના રાખતા. અમારી સાથે મુસ્લિમો વ્યવહાર રાખતા, પણ સવર્ણ ઉચ્ચ વર્ણના હિન્દુઓ છે અમારી સાથે આમ સંબંધ રાખે, પણ ઘેરે આવવા જવાનો સંબંધ ના રાખે, એકબીજાનું પાણી ના પીવે, એકબીજાનું અન્ન ના ખાવે. એટલે આ બાબત મનમાં દોહરાતી હતી અને એટલે અનુભૂતિ થઈ કે આપણે દલિત છીએ એમ. એટલે કે દાદા પપ્પા એમની સાથે બાળપણથી જ આપ જતા આવતા હોય અને ત્યારે તમને જે જોવા મળે વ્યવહાર, એ વ્યવહારથી આપને એવો અહેસાસ થયો કે આપણે દલિત છીએ એટલા માટે આપણી સાથે આવો વ્યવહાર થાય છે. અને એ અહેસાસ એ આપને જે થયો એનાથી આપનું સ્વમાન પણ ઘવાય. ચોક્કસ અન્યાયની વાત આવે, વેદના આવે, આક્રોશ આવે, પીડા આવે, એટલે અને આવા અનુભવો થાય એટલે કદાચ આપણે સાહિત્યનું પણ સર્જન એમાંથી જ થાય. તો આપ દલિત સાહિત્ય તરફ કેવી રીતે ભણ્યા? હું નાનો હતો, આમ 7મા ધોરણથી જ કવિતાઓ અને સાહિત્ય પ્રત્યે લગાવ હતો મને. અને મેં કવિતાઓ, જે મારો પહેલો સંગ્રહ આવ્યો એમાં લલિત કવિતાઓ વધુ છે, દલિત કવિતાઓ ઓછી છે. પણ મારી સાથે હું જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ધંધુસરમાં નોકરી કરતો હતો ત્યારે ત્યાં જોગાનું જોગ મારા મિત્ર, હજી પણ મારા મિત્ર છે જ, એ નિલેશભાઈ કાથડ, ત્યાં અમે બંને એક ઓફિસમાં જ, એમની ટ્રાન્સફર થઈને આવ્યા એટલે અમે બંને એક ઓફિસમાં જ હતા. પછી સાહિત્યની ચર્ચાઓ ને હું કવિતાઓ ત્યારે લખતો હતો એટલે સાહિત્યની ચર્ચાઓ અમારે એમની જોડે સતત થતી હતી. એટલે એમણે ધીરે ધીરે દલિત સાહિત્યનો કોન્સેપ્ટ છે એ મારા મગજમાં ક્લિયર થતો ગયો. પહેલાં તો હું નિખાલસતાથી કબૂલ કરું છું કે હું આમ સાહિત્યના ભેદ પડે એવી વાત સાથે સહમત નહોતો થતો, પણ આ બાબતો મારા મિત્ર નિલેશભાઈ સાથેની સતત ચર્ચાઓને લીધે મને ફીલ થયું કે આ વસ્તુ એમની વાતમાં તથ્ય તો છે જ. અને દલિત સાહિત્યમાં શું હોવું જોઈએ, કઈ રીતે હોવું જોઈએ તો એને દલિત સાહિત્ય કહી શકાય, આ બાબતની સમજણ મારામાં ધીરે ધીરે ખુલતી ગઈ અને પછી ધીરે ધીરે દલિત સાહિત્ય તરફ વળતો. અચ્છા, એટલે એ રીતે આપ દલિત સાહિત્ય તરફ વળ્યા. તો દલિત સાહિત્ય વિશેની આપની વિભાવના શું છે? દલિત સાહિત્ય, હું એવું માનું છું કે જે સર્જન થાય, ગુજરાતના પ્રખ્યાત ગઝલકાર શ્યામ સાધુ મારા બહુ અંગત મિત્ર હતા અને અમે કલાકો એમની સાથે બેસીને સાહિત્ય વિશે ચર્ચાઓ કરતા અને મારું ખૂબ રિસ્પેક્ટ રાખતા. તો એ જે કવિતાઓ બધી રચાતી હતી અમારી, એમાં હું એ જે શ્યામ સાધુ એમ કહેતા કે કોઈ પણ તમે સર્જન કરો, કોઈ સાહિત્ય તમે રચો તો એ એવું હોવું જોઈએ કે તમે સ્વિચ પાડો અને જેમ લાઇટ પ્રકાશિત થાય, બલ્બ પ્રકાશિત થાય, તમારું સાહિત્ય પણ એવું હોવું જોઈએ કે તમે સાહિત્ય સર્જન કરો એનાથી જે ભાવક છે, જે વાચક છે, એને ક્લિક થવું જોઈએ. એટલે એ વૈશ્વિક બનવું જોઈએ. એટલે મારા મગજમાં એ વાત સતત ચાલતી હતી. એટલે હું એવું માનું છું કે જે દલિત સાહિત્યનું સર્જન થાય એ સર્જન આપણો ભાવક, આપણો જે સમાજ છે, વર્ગ છે, એના ઉપર એની અસર પડવી જોઈએ. અને હું એ સાથે સાથે એવું પણ માનું છું કે આ સાહિત્યથી
એમાંથી જે સાહિત્યની અભિવ્યક્તિમાં પીડા, પ્રતિકાર અને પ્રતિષ્ઠા એ ત્રણના સ્થાપન એનું જે પેલું થવું જોઈએ એના માટે આ વસ્તુ છે દલિત સાહિત્યનું. મારી વિભાવના એવી છે કે એમાંથી પીડા પણ પ્રગટ થવી જોઈએ સામાજિક, એનો પ્રતિકાર કરવાની સમજણ પણ ભાવકને કેળવાવી જોઈએ, અને એની પ્રતિષ્ઠાનું પણ સર્જન એવું હોય કે જે સમાજનો માણસ છે એની પ્રતિષ્ઠા થાય આમ સમાજની વચ્ચે. આપે જે લાઇટ અને પ્રકાશ વિશેની વાતનું ઉદાહરણ આપ્યું, એટલે આમ જોવા જઈએ તો દીવો બોલતો નથી પણ તેનો પ્રકાશ તેની ઓળખ આપે છે. બિલકુલ. તેવી જ રીતે તમે તમારા વિશે કશું ન કહો તો કંઈ નહીં, પણ તમારું સર્જન, તમારું લખાણ, તમારું ખેડાણ એ જ તમારી આગવી ઓળખ પ્રજા સમક્ષ મૂકે છે. તો આપનું જે સર્જન છે, ખેડાણ છે, એ દલિત સાહિત્યના કયા કયા સ્વરૂપોમાં થયેલું જોવા મળે છે? મોટે ભાગે તો કવિતામાં શરૂઆતમાં ગઝલો લખી, પછી અછાંદસ લખી, પછી કેટલીક લઘુકથાઓ લખી છે, અને એક વાર્તા પણ લખી છે મેં. અને આ વાર્તા વિશે એક મેગેઝિનમાં પબ્લિશ થઈ ત્યારે મારા એક પ્રોફેસર મિત્ર છે ગુજરાતીના, એમણે કહેલું કે દલિત સાહિત્યની અંદર બુદ્ધિસ્ટ વિભાવનાવાળી કદાચ આ પહેલી વાર્તા છે દલિત સાહિત્યમાં. તો એટલે એક જ વાર્તા મેં લખી છે, બીજી વાર્તાઓ હવે કદાચ લખાશે. મારી બેંકની નોકરીને હિસાબે મને સમય નહોતો મળતો, પણ ગઝલો, અછાંદસ અને દોહાઓ પણ મેં દલિત દોહાઓ લખ્યા છે. આપનું જે દલિત સાહિત્યમાં લખાણ શરૂ થયું, સર્જન તમે ખીલવવાનું શરૂ કર્યું, એ વખતે સૌથી પહેલી કોઈ કૃતિ કઈ છે કે જે સૌથી પહેલાં ક્યાંક છપાઈ હોય? શરૂઆતમાં જે લખવાનો પ્રયાસ કરતો હતો એટલે એક ખ્યાલ હતો કે આ કવિતાઓ છે લખવી હોય તો એના ચોક્કસ નિયમોને અનુસરીને જ લખવી પડે, અને નિયમોની તો ખ્યાલ હોય નહીં શરૂઆતમાં. એટલે હાઇકુની સમજણ મને મળેલી કે 5-7-5થી હાઇકુ લખી શકાય. એટલે એવું એક હાઇકુ મેં લખેલું, આવી એકતા છેતરવા જાતને કામની ખરી. અને એ હાઇકુ મુંબઈમાં વસંત પુરાણીએ જ્યારે નૂતન કેડી નામે સંપાદન કરેલું, એમાં એ હાઇકુ પહેલી વખત મારું છપાયેલું, જે દલિત વિભાવના વ્યક્ત કરે એવું હતું. અને એ હાઇકુ વિશે એના વિશે જે સમીક્ષા લખેલી, એમાં જે પ્રસ્તાવના લખેલી, એણે એ હાઇકુનો ખાસ ઉલ્લેખ પણ કરેલો કે ભાઈ બીજા એક હાઇકુનો ઉલ્લેખ કરેલો, પણ એમ કે આવી રીતે કૃતિનું સર્જન છે એ ચમત્કૃતિ તો સર્જ જ છે. વેરી ગુડ. અને ત્યાર પછી આપે જે ધીમે ધીમે બેંકની નોકરીની સાથે સાથે જ્યારે સમય મળે ત્યારે સાહિત્ય લખવાનું ચાલુ રાખ્યું. તો આપના કેટલા પ્રકાશનો છે, કાવ્ય સંગ્રહ છે કે લઘુ વાર્તા કદાચ લખતા હોય તો? લઘુકથાઓ તો મર્યાદિત લખેલી છે, બીજી ઘણી પહેલાં લખેલી મેં, પણ એ બધી જે બુક હતી મારાથી ક્યાંય ખોવાઈ ગઈ છે. એટલે મારો એક કાવ્ય સંગ્રહ 2006માં તત્ક્ષણ નામનો પ્રકાશિત થયેલો, અને જે તે વખતે એનું વિમોચન છે એ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલું. એટલે 2002 થી 2014 દરમિયાનમાં આપણા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે. અને વચ્ચે સાહેબ હું તમારી માફી ચાહું છું, એક વાત કરી દઉં કે નૂતન કેડીમાં મારું હાઇકુ છપાયું એ પછી હયાતીમાં મારી પહેલી દલિત કવિતા છપાયેલી. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીનું બહુ સરસ આપણું જે પ્રકાશન છે તે. એટલે આપના કાવ્ય સંગ્રહ, લઘુ કથા એ પણ છપાયા છે. હવે જ્યારે પણ આપને એમ લાગે કે આ કૃતિઓ હવે આપણી પાસે રહી નથી, તો એની દ્વિતીય તૃતીય આવૃત્તિ કરી અને પણ રાખશો, કારણ કે આ વિદ્યાર્થીઓને બધા માટે ખૂબ ઉપયોગી છે. આપની જે તત્ક્ષણની વાત કરી એનું એક કાવ્ય આપણે દર્શક મિત્રોને સંભળાવીએ અને પછી આ વાતનો દોર અહીંયા આપણે પૂરો કરીશું. બીજો કાવ્ય સંગ્રહ હમણાં
હા કદાચ પ્રકાશિત થશે. બીજો કાવ્ય સંગ્રહ તૈયારીમાં પણ છે. એમાં છપાયેલી એક કાવ્ય રચના હિજરત. બેકાર ઘર પડ્યું હશે હિજરત પછી. હિજરતના બનાવો જે આમ તો ખરેખર તો નવી પેઢીને ખબર નથી, પણ અત્યારે જે 50-55 વટાવી ચૂક્યા છે કે 60-70 ઉપર પહોંચ્યા છે, એમને ગુજરાતમાં જે કંઈ હિજરતો થયેલી એની વેદના, આક્રોશ, આ બધું નજર સામે છે. એમ એ હિજરતની વાત આપે આ કાવ્યમાં કરી છે કે ભયંકર ઘર પડ્યું હશે હિજરત પછી, શાણું નગર લડ્યું હશે હિજરત પછી, એ કાફલા ચાલ્યા ગયા હેરાન થઈ, રણ વિરહમાં પડ્યું હશે રણ વિરહમાં રડ્યું હશે એ હિજરત પછી, લાચાર થઈ વહાલું વતન છોડ્યું અમે. મજબૂરીથી લાચાર થઈને લાચાર થઈ વહાલું વતન છોડ્યું અમે, ષડયંત્ર તે ઘડ્યું હશે હિજરત પછી, મારી હયાતીથી તમે નબળા હતા, લોહી ઘણું ચડ્યું હશે હિજરત પછી, કાળા દિવસને રાત પણ કાળી હતી, સપનું નવું જડ્યું હશે હિજરત પછી. આ હિજરત પછી જે આવે છે એમાં જે ભયંકર, શાણું નગર, લાચાર, લોહી, કાળો દિવસ, કાળી રાત, આ ઘણું બધું કહી જાય છે. એવા તત્ક્ષણ કાવ્ય સંગ્રહમાં આપની આ રચનાના વાંચન બાદ, પઠન બાદ આપણે આ વાર્તાનો દોર અહીંયા પૂરો કરીએ છીએ. આપણું ગુજરાત ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં આપ પધાર્યા, આપનો ખૂબ ખૂબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें